લિંક લિસ્ટની અંદર આપણે કેટલા 4 ફંક્શન જોયેલા છે. હવે આજે આપણે 5મું ફંક્શન છે એ ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વોઇડ ઇન્સર્ટ બિફોર. તો આપણે સિમ્પલી એને પહેલાં તો ઉપર ડિફાઇન કરી દઈએ, જેથી એની એરર પણ ન આવે હેઠે. અને એને અહીંયા આપણે મેસેજની અંદર પણ આપણે 5મો કેસ છે એ રીતે એને ડિક્લેર કરી દઈએ. /n 5મો કેસ આપણો ઇન્સર્ટ બિફોરના નામે મેં એને ડિક્લેર પણ કરી દીધેલું છે. બસ એટલું જ આપણે જરૂરી છે એટલા અત્યાર સુધી. હવે હું આયા કેસની અંદર પણ હવે 5મો કેસ આની અંદર આવવાનો છે, એટલે 5મો કેસ લખીશ કેસ 5. એની અંદર હું શું લખી, ઇન્સર્ટ બિફોર નામનો કેસ છે તે લખીશ, અને હેઠે એક બ્રેક પણ દઈશ હેઠે. ચલો આની અંદર બ્રેક પણ મેં દઈ દીધેલી છે. અને હવે હું અહીંયાથી ઇન્સર્ટ બિફોર છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂઆત કરીશ. તો વોઇડ પહેલાં તો ઇન્સર્ટ બિફોર નામનું જે ફંક્શન છે તેને હું ડિક્લેર કરીશ. અને આની અંદર હું પહેલાં તો એક યુઝર પાસેથી ડેટા લેવા પડશે, એટલે કે હું એક ઇન્ટીજર v નામનો, એટલે કે એક ચોઈસ તરીકેનો એક વેરિયેબલ છે તેને ડિક્લેર કરી. વોઇડ નોડ સ્ટાર ટેમ્પની તો જરૂર પડશે જ, કેમ કે આપણે બિફોર કરવાનું છે ટેમ્પ. અને આપણે આની અંદર 2 વેરિયેબલની જરૂર પડશે. એક તો આપણે આવશે સ્ટ્રક્ટ નોડ સ્ટાર પીટીઆરને તો આપણે હેડની અંદર જ રાખશું. હેડ આપણો જે હશે ને આસ્તે પીટીઆર પોઈન્ટ કરશો હશે. અને એક prev એટલે કે પ્રીવિયસના નામે પણ આપણે એક જે પીટીઆર છે તે બનાવશું, અને એને પણ આપણે હેડ જ્યાં પોઈન્ટ કરતો હશે ત્યાં એને ડિક્લેર કરી દેશું. હવે આપણે શું લખવાના છીએ, તો એક મેસેજ દેવાના છીએ. સૌ પ્રથમ તો printf /n enter the value for insert before. આવો એક આપણે મેસેજ દેવાના છીએ, અને એ આપણે દઈ દીધેલો છે. હવે હું સિમ્પલી હવે આ મેસેજ દીધા પછી હવે બીજું કામ શું છે, ડેટાને ગેચ કરવાનું. printf %d એન્ડ હવે અહીંયા આપણે v નામનો જે વેરિયેબલનો ડેટા છે તેને આપણે લઈ લઈએ છીએ. scanf ને તો હાલો લખી લીધેલું છે. અહીંયા કઈ જગ્યાએ ભૂલ છે, ઉપર આપણે કદાચ શાયદ પૂરું કરવાના ભૂલી ગયા છીએ. હા, આયા જો પૂરું કરવાનું રહી ગયું હતું, એના કારણે હેઠે પણ અસર આવતી હતી. તો હાલો એ અસરને આપણે મટાવી દીધેલી છે. હવે આપણે સિમ્પલી શું કરવાનું છે, પહેલાં તો આપણે કન્ડિશન ચેક કરવાની છે. ઇફ હેડનો ડેટા ઇક્વલ v હોય તો મારે કાંઈ નથી કરવાનું. અહીંયાથી ઇન્સર્ટ ફર્સ્ટને મારે કોલ કરવાનું છે. ઇન્સર્ટ ફર્સ્ટ ફંક્શનને હું કોલ કરી, કારણ કે એ પહેલો ડેટા છે ઇન્સર્ટ થવાનો છે એટલા માટે. અને અહીંયાથી હું સિમ્પલી રિટર્ન કરીશ. અને જો આવું ન હોય